તો નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ટેરિફ ટ્રેડ વોર શરૂ થયા બાદ હવે ટ્રમ્પની હમાસને ધમકીથી ખળભળાટ મચી ગયો છે। શું અમેરિકા ગાઝા ઉપર હુમલો કરવા જઈ રહ્યું છે? સોના ચાંદીના ભાવમાં ભીષણ ઉથલપાથલનો માહોલ। આ બાજુ 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લગાવવાના ટ્રમ્પના એલાન બાદ ભારતમાં ચિંતા વધી રહી છે। ભારત દ્વારા આ મામલે કોઈ સીધું નિવેદન નથી આપવામાં આવ્યું, પરંતુ અમેરિકન પ્રોડક્ટ્સ ઉપર ટેરિફ ઘટાડવાની દિશામાં હવે વિચારણા થઈ રહી છે। આશા છે કે આ મામલે કોઈ સુખદ સમાધાન થઈ જશે। ઇઝરાયેલી બંધકોને તાત્કાલિક નહીં છોડે તો મરવા માટે તૈયાર થઈ જાવ તેવી ધમકી ટ્રમ્પે હમાસને આપતા ખળભળાટ મચી ગયો છે। આગામી દિવસોમાં જો આ સંકટ ટળશે નહીં તો ઇઝરાયેલ અને અમેરિકા ગાઝા ઉપર નવો હુમલો શરૂ કરી શકે, અને જો અમેરિકા ઈયુનો સાથ છોડશે તો યુક્રેન બાદ યુરોપના દેશો હશે રશિયાના નિશાના ઉપર। ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોએ આવું નિવેદન આપતા પૂર્વીય જગતમાં ખળભળાટ મચ્યો છે। જીઓપોલિટિકલ ટેન્શન વધી રહ્યું છે અને ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે ફૂલ ગુલાબી તેજીનો માહોલ। સેન્સેક્સમાં 500 પોઈન્ટ તેમજ નિફ્ટીમાં 170 પોઈન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો છે। ટ્રેડ વોર મામલે ભારત અને અમેરિકા વચ્ચે સમાધાન થવાની સંભાવના વધતા શેરબજારમાં તેજી જોવા મળી છે। અને અમેરિકન ડેટાની અપડેટ જોઈએ તો ગઈકાલે અમેરિકાએ યુએસએમ સર્વિસ PMI ડેટા તેમજ એડીપી નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટ ચેન્જ ડેટા જાહેર કર્યા। આ ડેટા બુલિયન માટે મિક્સ પરિણામ આપનારા આવ્યા છે અને હવે આજે અમેરિકા જાહેર કરશે ખૂબ અગત્યના અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા, અને આ ડેટા આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થઈ શકે છે। તો આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ। ડોલર ઇન્ડેક્સનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો 107 પોઈન્ટ ઉપરની સપાટીએથી ડોલર ઇન્ડેક્સમાં કડાકો બોલી ગયો અને એક તબક્કે 104 પોઈન્ટની અંદર ઉતરી ગયો છે ડોલર ઇન્ડેક્સ। ચાંદીના ભાવની વાત કરીએ, એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ફેબ્રુઆરીના અંતે જે ચાંદી ગબડી $30 નજીક પહોંચી ગઈ હતી, તેમાં હવે ફરીથી મજબૂતીનો માહોલ। છેલ્લી 24 કલાકમાં પણ બે તરફી ભારે વધઘટ વચ્ચે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે અને છેલ્લે વધ્યા મથાળેથી મામૂલી કરેક્શન સાથે ઘટાડાનો માહોલ જોવા મળ્યો। આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ ઊંચામાં $32.77 સુધી ઉછળી ગઈ, ચાંદી નીચામાં $32.46 જોવા મળી। ચાંદીના ભાવની રેન્જ MCX ચાંદીના ભાવનું એનાલિસિસ જોઈએ તો ચાર્ટ જોતા નજરે પડે છે કે 96,700 અને 95,550 અગત્યના સપોર્ટ લેવલ છે હાલ MCX ચાંદીમાં, તેમજ 98,103 અગત્યનો રેઝિસ્ટન્સ લેવલ છે। આ બંને લેવલો વચ્ચે ચાંદી અથડાઈ શકે છે। ગુજરાતના શહેરોમાં આજે 6 માર્ચના રોજ શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $32.45 1 કિલો 98.2, ચાંદી ચોરસા $97,115 1 કિલો 999, ચાંદી $98,915 999, જીએસટી ચાંદી $99,365 અને ચાંદી MCX $97,740 ભાવમાં વેચાઈ રહી છે। ફક્ત 3 દિવસના ગાળામાં જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ $2,500નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે ને આગળ હજુ ચાંદીના ભાવમાં તોફાની વધઘટ ચાલુ રહી શકે છે। ચાંદીના ભાવ માટે આજે MCXના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 98,117 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 97,396 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। સોનાના ભાવની વાત કરીએ, સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો 5 દિવસ અગાઉ ઘટીને $2,832 સુધી ગબડી ગયા બાદ સોનાના ભાવમાં $100થી વધુનો ઉછાળો જોવા મળી ગયો છે। છેલ્લી 24 કલાકની વાત કરીએ તો મોટી વધઘટ વચ્ચે આગળ વધેલા સોનાના ભાવમાં છેલ્લે ઊંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો છે। સોનાના ભાવની આજના દિવસની રેન્જ એક તબક્કે $2,926 સુધી ઉછળી ગયા બાદ હવે નીચામાં $2,900 સુધી બોલાઈ ગયા સોનાના ભાવ માટે MCXનું આજનું એનાલિસિસ જોઈએ તો 85,619 અને 85,417 અગત્યના સપોર્ટ લેવલ રહેશે, તેમજ 86,635 અગત્યનો રેઝિસ્ટન્સ લેવલ દેખાઈ રહ્યો છે। આ લેવલો વચ્ચે અથડાઈ શકે છે સોનાના ભાવ MCXમાં। આજનું MCXનું બાય અને સેલ કોલ જોઈએ તો 86,228માં બાય કોલ માટે એન્ટ્રી તેમજ 85,882 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। સોનાના ભાવની વાત કરીએ તો જે ટ્રમ્પની ટેરિફ નીતિ
અને રશિયા યુક્રેન યુદ્ધ વિરામ અને હમાસને ટ્રમ્પની ધમકીના મામલે જીઓપોલિટિકલ સસ્પેન્સ વધતા સોનાના ભાવને સપોર્ટ મળ્યો અને ઉછાળો આવ્યો, પરંતુ ત્યારબાદ હવે ઊંચા મથાળેથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે, જેને લઈને કરેક્શન જોવા મળી રહ્યું છે. જો હમાસ ઇઝરાયેલી બંધકોને નહીં છોડે તો ગાઝામાં લશ્કર કાર્યવાહી કરી શકે છે ઇઝરાયલ અને અમેરિકા. જો આવું કંઈ થશે તો સોનાના ભાવમાં મોટે પાયે ઉથલપાથલની સંભાવના છે. યુદ્ધ શરૂ થાય તો જીઓપોલિટિકલ ટેન્શન વધતા સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળે અને વિપરીત સમાધાન થાય તો સોનાના ભાવ ઉપર દબાણ વધશે. આજે 6 માર્ચના સોનાના ભાવ શું રહ્યા ગુજરાતના શહેરોમાં તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 88,300 રૂપિયા, 22 કેરેટ સોનું 82,500 રૂપિયા અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 88,600ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં વધ્ય મથાળેથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં જે સમાચારો આવી રહ્યા છે તેને લઈને મોટી વધઘટો આગળ થઈ શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય ત્યારે કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. સોનું અને ચાંદી ક્યારે કેટલું સસ્તું થશે, અત્યારે ખરીદી લેવું કે રાહ જોવી? મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે, જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.